નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોના નેક્સ્ટ એપિસોડ તરફ આગળ વધીએ. તો શરૂઆત કરીએ. ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 4. તાજેતરમાં પેરિસમાં આવેલા નોત્રાદેમ કેથેડ્રલમાં આગ લાગી હતી. આ નોત્રાદેમ કેથેડ્રલની મુલાકાત ગાંધીજીએ કયા વર્ષમાં લીધી હતી? અને અહીં સાચો જવાબ છે 1890. 1890 ની અંદર પેરિસમાં એક મહાપ્રદર્શન યોજાયું હતું અને આ મહાપ્રદર્શનની અંદર ગાંધીજીએ ભાગ લીધો હતો 1890 ની સાલમાં. એટલે આપણો સાચો જવાબ થશે એ 1890. આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓ છે. પ્રિયંકાબેન પટેલ કે જેઓ અમદાવાદના છે, રંગેડિયા યોગેશભાઈ કે જેઓ બોટાદના છે, અને વામનભાઈ જાની કે જેઓ ભાવનગરના છે. તો આ ત્રણ લકી વિજેતાઓને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ તો ગાંધીજી કોની પેઢીનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા? તો એ શેઠ અબ્દુલ્લા, બી શેઠ અબ્દુલ કરીમ ઝવેરી, સી એ અને બી બંને, અને ડી અહેમદ ખાન. તો ગાંધીજી શેઠ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે આફ્રિકા ગયેલા. આ ઉપરાંત શેઠ અબ્દુલ્લાના ભાગીદાર હતા જેનું નામ હતું શેઠ અબ્દુલ કરીમ ઝવેરી. માટે આપણો સાચો જવાબ થશે સી, એ અને બી બંને. ત્યાર પછીનો સવાલ જોઈએ. ગાંધીજી સૌ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા જવા માટે ક્યારે નીકળ્યા હતા? તો એપ્રિલ 1893 ની અંદર ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા માટે નીકળેલા. ત્યારબાદનો સવાલ જોઈએ. ગાંધીજી સૌ પ્રથમ વખત આફ્રિકા જવા માટે જે સ્ટીમરમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કયા દેશના ગવર્નર જનરલ પણ તે સ્ટીમરમાં તેમની સાથે હતા? અને સાચો જવાબ થશે મોઝામ્બિક. મોઝામ્બિકના ગવર્નર જનરલ પણ તે જ સ્ટીમરમાં તે સમયે મુસાફરી કરી રહ્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન, સવાલ નંબર 4. પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની યાત્રા દરમિયાન ગાંધીજીનું સ્ટીમર કયા બંદરે રોકાયું હતું? એટલે કે તેઓ અહીંયાથી મુસાફરી શરૂ કરી ત્યાર પછી સૌ પ્રથમ હોલ્ટ તેમણે ક્યાં લીધો હતો, કયા બંદરે રોકાયા હતા? તો એ સાચો જવાબ છે લામુ બંદરે તેમનું રોકાણ થયેલું. ત્યારબાદનો 5મો પ્રશ્ન આપણે જોઈએ. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં નાતાલ બંદરે ઉતર્યા હતા. આ બંદર બીજા કયા નામે ઓળખાય છે? તો પહેલા જ અહીં પ્રશ્ન બને કે ગાંધીજી આફ્રિકા પહોંચ્યા ત્યારે તેઓ કયા બંદરે ઉતર્યા, એટલે કે નાતાલ બંદરે. અને સાથે આ નાતાલ બંદરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીં જવાબ થશે એ, ડર્બન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. અને ડર્બન હાલની અંદર પણ દક્ષિણ આફ્રિકાનું ખૂબ મોટું શહેર છે. ત્યાર પછીનો સવાલ નંબર 6. ગાંધીજી આફ્રિકા પહોંચ્યા ત્યારે તેમને નાતાલ બંદરે લેવા માટે કોણ આવ્યું હતું? તો અહીં જવાબ થશે ડી, શેઠ અબ્દુલ્લા તેમને તે બંદરે લેવા માટે આવ્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. દક્ષિણ આફ્રિકામાં કરાર કે એગ્રીમેન્ટનું અપભ્રષ્ટ નામ શું હતું? તેને શું કહેવામાં આવતું હતું? તો ખૂબ અગત્યનો અને ખૂબ નવો આપણા માટે સવાલ કહી શકાય. તો તેને કહેવામાં આવતું ગિરમિટ. હવે આ કરાર કે એગ્રીમેન્ટનો અર્થ શું થશે? તો આફ્રિકાની અંદર જે ભારતીય લોકો કે અન્ય દેશના લોકો મજૂરી માટે જતા હતા તેમની સાથે 5 વર્ષ કે અન્ય કોઈ સમયગાળાના કરાર કરવામાં આવતા હતા. અને આ કરારને ગિરમિટ તરીકે ઓળખવામાં આવતું. અને આ કરાર કરનાર મજૂરને ગિરમિટિયા તરીકે ઓળખવામાં આવતા. એટલે કે કરાર કે એગ્રીમેન્ટનું અપભ્રષ્ટ થઈ ગયું ગિરમિટ. ત્યાર પછીનો પ્રશ્ન, સવાલ નંબર 8. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પાઘડીના બચાવનો કાગળ છાપ્યો હતો. તો આ છાપામાં કયા ટાઇટલ સાથે આ પાઘડીની ખૂબ ચર્ચા થઈ હતી? તો આપણો અહીંયા જવાબ થશે અનવેલકમ વિઝિટર, એટલે કે વણનોતરીઓ મુલાકાતી. અને આ ટાઇટલ સાથે ખૂબ ચર્ચાઓ થઈ અને ગાંધીજી આફ્રિકાની અંદર છવાયા હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિને કારણે ગાંધીજીને કયા રેલવે સ્ટેશન પરથી ઉતારી દેવામાં આવ્યા હતા? ખૂબ ચર્ચાસ્પદ વિષય પણ રહેલો કે ગાંધીજી જ્યારે આફ્રિકાની અંદર મુસાફરી કરી રહ્યા હતા, ફર્સ્ટ ક્લાસની અંદર મુસાફરી કરતા હતા, એમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ પણ હતી. તો આ દરમિયાન તેમને પીટર મેરિટ્સબર્ગ સ્ટેશનેથી ઉતારી દેવામાં આવ્યા હતા. શા માટે? તો કે તેઓ કાળા છે એટલા માટે. અને ફર્સ્ટ ક્લાસની અંદર માત્ર ગોરા લોકો જ મુસાફરી કરી શકે. સાથે આપણે તે પણ યાદ રાખીએ કે તેઓ મુસાફરી ક્યાંથી ક્યાં કરી રહ્યા હતા? તો તેઓ ડર્બનથી પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે પીટર મેરિટ્સબર્ગ સ્ટેશન આવે જ્યાં તેમને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન, ગાંધીજીને પીટર મેરિટ્સબર્ગ સ્ટેશનમાં ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા ત્યારબાદ પ્રિટોરિયા જવા કઈ ટ્રેનમાં ગાંધીજી બેઠા હતા? તો અહીં જવાબ થશે ચાર્લ્સ ટાઉન જતી ટ્રેન. તેની અંદર ગાંધીજીએ ત્યારબાદની મુસાફરી આગળ વધારી હતી. ત્યારબાદનો સવાલ નંબર 11 આપણે જોઈએ. અબ્દુલ્લા શેઠે પ્રિટોરિયામાં પોતાનો કેસ લડવા માટે જે વકીલને રોક્યા હતા તેનું નામ શું હતું? તો તેનું નામ હતું મિસ્ટર બેકર, કે જે ખૂબ ઊંચા દરજ્જાના વકીલ હતા.
તેમની નિયુક્તિ પણ અબ્દુલ્લા શેઠે તે વકીલને પણ અબ્દુલ્લા શેઠે ત્યાં રાખ્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. નાતાલમાં જે સ્થાન દાદા અબ્દુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં કયા વ્યક્તિનું હતું? તો પ્રિટોરિયાની અંદર પણ ખૂબ ખ્યાતનામ શેઠ કે જેનું નામ હતું શેઠ તૈયબ હાજી ખાન મોહમ્મદ. ત્યારબાદ સવાલ નંબર 13 તરફ આગળ વધીએ. ગાંધીજી જે શેઠ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા આફ્રિકા ગયા હતા તે કેસમાં કેટલી રકમનો દાવો કરવામાં આવ્યો હતો? તો 1893 આજુબાજુની વાત છે. તો એ સમયે આ કેસની અંદર 40,000 પાઉન્ડ જેટલી મોટી રકમનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. મિસ્ટર બેકર ગાંધીજીને ધાર્મિક મંથન માટે વેલિંગ્ટન કન્વેન્શનમાં લઈ ગયા હતા. આ સંમેલનના સભાપતિ કયા વ્યક્તિ હતા? તો આ સંમેલન યોજાયું એના સભાપતિ કોણ હતા તે પ્રશ્ન છે. તો તેના સભાપતિ તરીકે હતા રેવરન્ડ એન્ડ્રુ મરે. તો મિસ્ટર બેકર ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ અપનાવે એવું ઈચ્છતા હતા, માટે તેમને ધાર્મિક મંથન કરવા માટે વેલિંગ્ટન કન્વેન્શનમાં લઈ ગયા હતા, જેના સભાપતિ હતા રેવરન્ડ એન્ડ્રુ મરે. ત્યારબાદનો 15મો સવાલ આપણે જોઈએ. વૈકુંઠ તારા હૃદયમાં છે. આ પુસ્તકની છાપ ગાંધી જીવનમાં વિશેષ પડેલી છે, ગાંધીજીના જીવનની અંદર. તો આ પુસ્તકના લેખક કોણ છે? તો તેના લેખક છે લિયો ટોલ્સ્ટોય. ત્યારબાદનો ક્વેશ્ચન ઓફ ધ ડે જોઈએ કે ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં રહીને વાંચેલા પુસ્તકો મુમુક્ષુ પ્રકરણ અને ષડ દર્શન સમુચ્ચય કોણે લખેલા છે? તો અહીં આપણી સમક્ષ A, B, C અને D ઓપ્શન છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના ઉત્તર જાણે છે તેઓ અમને ઝડપથી વોટ્સએપ કરે. અમારો વોટ્સએપ નંબર છે 9099096116 અને આપ જ્યારે આ પ્રશ્નનો ઉત્તર અમને કરી રહ્યા છો ત્યારે આપના શહેરનું નામ તથા આપનું પૂરું નામ લખવા માટે દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે. અને 3 લકી વિજેતાઓને વર્ડ ઇનબોક્સ પરિવાર તરફથી ₹100 ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. તો થેન્ક યુ વેરી મચ.